વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને આજે અમે આવ્યા છે કિચન ગાર્ડન, ડુંગળીનો રોપ વાવવા માટે આવ્યા છે. ગુજરીમાં છે ને ડુંગળીનો રોપનો એક પણો લીધો હતો આપણે, એ છે ને વાવવા આવ્યા છે. ને જો આ બાજુ છે ને આપણે એટલું બધું નદી નાખ્યું, એટલે આમ ડુંગળી વાવવાની છે. ને આપણે આ ફઈને લઈ આવ્યા હતા ને, એવડી મોટી થઈ ગઈ છે. ને ડુંગળી તમને રોપ બતાવું તમને. આ છે ડુંગળીનો રોપ લીધો છે આપણે ગુજરીમાંથી, 30 રૂપિયાનો પણો. એ છે ને એટલામાં વાવી દેવી. નેદાઈને કમ્પ્લીટ થઈ ગયું છે, હાલો વાવી દઈએ. બાકી જઈને તુવેરમાં છે ને આપણે તુવેર હાવ નીચે પડી ગઈ હતી, એટલે એમાં ટેકા હેઠે મૂકી દીધા. ઓલી ડાળ ભાંગી ગઈ, નાની હેઠે ટેકા મારી દીધા. તુવેરનું વજન વધી ગયો છે, તુવેર બહુ ઝાઝા પ્રમાણમાં આવી ગઈ. એટલે એનું વજન વધી ગયું એટલે ટેકા મારી દીધા, ને ડાયરું ભાંગી જાય છે. ઓલી ડાળ ભાંગી ગઈ ને એમ. તો હાલો પહેલાં મિત્રો ડુંગળી વાવી દઈ, પછી ઘરે જવાનું છે, નાહવાનું છે. ને આજે એક મેરેજમાં જવાનું છે જમવા, એટલે બપોરે કંઈ ચિંતા નથી કા તારે? રાંધવાનું નથી એટલે ખાલી નાહી ધોઈને દુકાને જવાનું છે. ને બાકી બપોરે પરભારું ભાણું છે, એટલે એ કંઈ ઉપાધિ નથી બપોરની. તો હાલો પહેલાં છે ને મિત્રો ડુંગળી વાવી દઈએ. બાકી આ બાજુ ગાજરી થઈ ગયા મસ્ત મોટા મોટા. ને કોઈને કોકમ ખાવા હોય તો કોમેન્ટ કરી દેજો, લઈ જઈજો આપણે કિચન ગાર્ડનથી. આનો તો શું ઉપયોગ થાય મને ખબર નથી, પણ થયા છે બહુ ઝાઝા. 4-5 છોડવા છે, નકરા કોકમ થઈ ગયા છે. આ બાજુ એટલા છે, આ બાજુ એટલા છે. તો હાલો મિત્રો પહેલાં છે ને ડુંગળી વાવી દઈએ, એટલે કામ પતે. ને આ રોપ છે ને આપણે 2 દિવસ પહેલાં લીધો હતો, બુધવારે. અને આજે સેટ શુક્રવાર થઈ ગયો છે, એટલે હવે આમે એનો હુકાય છે. તો હાલો વાવી દઈએ. આપણે આ રોપ લીધો હતો ને જે ભાઈ પાસેથી ગુજરીમાંથી, એ ભાઈ મેં પૂછ્યું કે આમાં રોપ કેટલો હોય છે? એ કે 250 છોડવા છે, 200-250. એ કે આમાં કેટલા નીકળે ખબર? 65 છોડવા નીકળે. પાછું મને એ કે હું તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે, હવે મારો વિડીયો જોવે. અહીંયા 200-250 રોપડા ઓલાને કીધું હતું રોપનું, ને નીકળો 65 જ છોડવા ખાલી. આમાં કંઈ વાંધો નહીં, 30 રૂપિયાના 65 છોડવા આવ્યા, એટલે રૂપિયાના 2 થયા. આમ તો બે તો હવે ઝીણી ઝીણી છે. તો હાલો વાવી દઈએ. 65 ડુંગળી થાય આમાંથી, ટૂંકમાં નાનીમાંથી મોટી થાય એમ. હાલો ડુંગળી વાવી દઈએ. શું થયું? નોકરી કીડ્યું છે આમાં, જો તો બે હાઈ ગયા આમાં. કોઈ ભીમસા થઈ જાય કેવા એ બધી કીડીઓ છે તી. તો પણ જગ્યા બદલાઈ નથી, એ નથી દેખાતી. આમ જો દેખાય અહીંયા જો વધારે. તો પણ જગ્યા બદલાઈ નાખની. પણ તું એના રસ્તામાં બેઠી કે એ તારા રસ્તામાં છે, એ કંઈ ખબર નથી પડતી. એમાં કેરાની લૂમ એવડી બધી થઈ ગઈ છે. ને આપણે છે ને ઓલી બાજુ ડુંગળી વાવી દીધી છે. હાલો બતાવી દો. જો મસ્ત ડુંગળી વવાઈ ગઈ છે. ફઈન્યાથી લઈ આવ્યા હતા, અઠવાડિયું 10 દી થઈ ગયા છે, એવડી થઈ ગઈ છે. ને આપણે ગુજરીમાંથી કાલે રોપ લીધો છે, બુધવારે. કાલે નહીં, બુધવારે એ વાવી દીધી. અહીં છે ને લસણ વાવ્યું છે, ઉગતું આવે છે. બાકી આ બાજુ ધાણા, ને વચ્ચે છે ને 2 મેથીના ઓલા ધાણાના છે. આ મેથી છે ને ઓલી મેથી છે. ને આપણે છે ને તુવેર ઉતારવાની છે. બાકી આ બાજુ જો ધાણા અને મેથી થઈ ગયા છે કમ્પ્લીટ. હવે થાય એટલી વાર છે. ખાલી ચણાનો લોટ લેવાનો છે. ધાણા અને મેથી આપણે ઘરના છે. બાકી લસણ આ બાજુ થઈ ગયું છે, લીલું લસણ. એટલે ભજીયાની લગભગ સામગ્રી, એક મરચાં નથી આપણે અહીંયા. બાકી ભજીયાની બધી સામગ્રી આપણી પાસે કિચન ગાર્ડન કમ્પ્લીટ છે. તેથી જો 2-3 પાંદડા થઈ ગઈ છે, અઠવાડિયામાં ચાલુ થઈ જાય. બાકી જો તુવેર ઉતારવાની છે થોડીક, છે ને થોડીક પાંદડી ઉતારી. જો પાંદડી ઉતારીને બતાવું દો.
આ પાંદડી ઉતારી છે ને થોડીક તુવેર ઉતારી લઈએ એટલે એકાદું રીંગણું નાખી દઈએ એટલે મસ્ત વાલોર ને તુવેર ને રીંગણું ને એક શાક થઈ જાય મસ્ત. હાલો આપણે છે ને હવે તુવેર ઉતારવી છે, થોડીક ઉતારી. તો આપણે છે ને એટલી તુવેર ઉતારી લીધી છે, થોડીક થઈ છે, થોડીક વાલોર ઉતારી છે. બાકી હવે એકાદું રીંગણું એક બે થોડાક રીંગણા લઈ લેવું એટલે શાક થઈ જાય મસ્ત, ઓર્ગેનિક શાક થઈ જાય આપણે. ને આ બાજુ સૈયો કાઢે કા, સૈયાની ગાંઠું કાઢે. ઓલપણેથી કીડીઓ ચડી એ અહીંયા મૂકે અધૂરું ના, એ સૈયાની ગાંઠું કાઢે. એટલું ખોદે પછી એમાંથી ગાંઠ નીકળે, એ ગાંઠું વીણે. તો એ તૂટી જાય એ ના હાથમાં આવે ભાઈ. દવા આપણે સૈયાની મારી હતી પણ એમાં કંઈ બહુ રિઝલ્ટ મળ્યું નહીં, એવું હરખું રિઝલ્ટ મળ્યું. થાય સારું પાછું, એમાં કંઈ વાવો નહીં ને તો થાય એકાદું વર. મારે જ રાખવાને 2-3 ડોઝ મારી દો ને તો જાય જ. ભાઈ દુકાનવાળાએ એગ્રોવાળાએ છે ને મને કીધું હતું એમાં છે ને ભાઈ શાકભાજી કંઈ થાય નહીં થોડોક ટાઈમ સુધી. તે હકીકતમાં એવું કંઈ થયું નહોતું. તો હવે ઠંડી ને બેકાર વરસાદ ને થયો ને તે થાય છે એટલે ઉગ્યું આ બધું. બાકી ઉગતું જ નહોતું. તમે કેટલી વાર વાવ્યું ને, ચોમાસામાં કેટલી વાર વાવ્યું હતું પણ ઉગતું જ નહોતું કાંઈ. બરી જાય, જમીને ઝેર થઈ ગઈ હતી. હવે થોડું થોડું ઉગ્યું છે. નકર અત્યારે શાકભાજી લેવું જ ના પડે શિયાળામાં. એટલી રીંગણા ને વાલોર ને તુવેર ને એવું બધું હોય, ડુંગળી ને લસણ ને. આ બહુ મોડું થઈ ગયું છે. હવે થોડું થોડું ઉગે છે. હવે થોડુંક ઝેર છે ને, ઝેરનું પ્રમાણ ઘટ્યું છે એટલે ઉગે છે. 4 થી 5 ફેરી એમ વાવ્યું ને ત્યારે આ છે ને એટલું ઉગ્યું છે. તો હજી અમુક જગ્યા ઉપર નથી ઉગતું, ત્યાં વધારે સ્પ્રે લાગી ગયો હોય કે શું હોય ત્યાં નથી હજી ઉગતું. એટલે આપણી પાસે ટાઈમ હોય 6-7 મહિના સુધી છે ને કંઈ વાવવું જ ના હોય ને તો સૈયાની દવા મરાય, બાકી ના મરાય. ને એને પાણી પાઈને ઉઝેરવો પડે ને પછી મારવાની દવા. ઉનાળામાં તો નથી વાવવું કઈ. હા, દવા કયો કાઢવો તી દર વર્ષે કોણ પસંદ કાઢા કરે? એટલાકમાં જ રહ્યો ને થોડાકમાં પછી આખામાં થઈ જાય. ઉનાળામાં દવા મારવાની કે નેદવું પડે ને એટલે માર દે હું ઉનાળામાં પાછી દવા. પાણી બાણી પાય હરખાય. કીડી બહુ કીડી. તારે પણ જગ્યા બદલવી જ નથી. તું એના રસ્તામાં ગઈ કે એ તારા રસ્તામાં આવ્યું કંઈ ખબર ન પડી. હાલો આપણે કોકમ ઉતારી લઈએ થોડાક. કોકમને શું કરવા? કોઈ ચટણી ઘેરે પડ્યા છે ને હવે એ હવે હુકાઈ દે. તું તમે કરો છો ચટણી? હવે ટાઈમ મળવો જોઈએ ને, શાકું લઈ લઈએ. એ આજ બપોર આપણે નથી ખાવાનું, નથી ઉતારવા. પછી આને હું ક્યારે ઉપયોગમાં લેવું? હવે ખરી જાય, બીજું કંઈ ન હોય. જોઈ જાય કેટલા ખરી ગયા છે. હુકાઈ જાય, ખરી જાય. બાયુનો જીવ છે ને કોઈને દેતોય ના લેવું થાય. હવે છે ને બહુ મોટા મોટા થઈ ગયા છે, થોડાક ઉતારી લઈએ. તો આપણે છે ને મસ્ત કોકમ ઉતારી લીધા છે. હવે ચટણી બનવાની છે તો બનશે. ઉતારી લીધા છે. આ નકર હુકા છે. 2-3 વાર ઉતારી ગયો, એ હુકાય છે. આજે પાછા તાજા ઉતાર્યા છે. મેળ નહીં આવે ને તો હુકવવાના જ છે. ધાણા લઈ લેજો એ દિવસ. ધાણાને છોડવો મેં એક મસ્ત કેક જોયો હતો. એ વાળીએ વચ્ચે. ચાલો ચટણી જ બનાવવાનું ફાઇનલ થતું આવે છે. ધાણા ઉતારી લઈએ. આ છે ને વાઢવાનો ધાણો છે, વાઢી લીધો આપણે. જો હવે લગભગ ફાઇનલ જ ચટણી બનવાની છે કોકમની. ધાણા લઈ લીધા એટલે હવે મરચાં લેવાના છે ને ફોદીનો મળે તો ફોદીનો લેવાનો. બાકી કોકમ તો આપણે ઓલરેડી ઉતારી લીધા છે, ડોલમાં પડ્યા છે. ચટણીનો મેળ આવી જાય એવું લાગે છે. મોટા ભાગનું છે ને નેદી નાખ્યું, કામ કરી નાખ્યું જાજુ. ડુંગળી વાવી દીધી, નેદી નાખ્યું. પછી હા થોડીક
કીડીઓ કઈડી, પછી સૈયાની ગાંઠું કાઢી, તુવેર ઉતારી, કોકમ ઉતાર્યા, ધાણા લીલા ધાણા તોડ્યા, ઘણું કામ કાઢ નાખ્યું. બપોરે તો પરભરું છે વધામણા વાળું, વધામણું કરી આવવાનું, જમવાનું છે. બાકી સાંજે ચટણી આજ બનાવી છે ફાઇનલ, ગમે એ ભોગે ચટણી બનાવવાની થાય. અત્યારે વાગ્યા છે કેટલા વાગ્યા? 10:04 થઈ ગઈ છે. હજી નાહવાનું છે, ગરમ પાણી કરવાનું છે અને પછી છે દુકાને જવાનું છે. આપણી દુકાન ખુલશે 10:30 પોણા 11. જમવા જવાનું ટાણું થઈ જાય. કેટલી કડી ખોલશો દુકાન? જમવા હાવ 12 વાગે. આપણા સમાજમાં કંઈ હાવ પરફેક્ટ સમય તો ન હોય, પરફેક્ટ ટાઈમ ના હોય કે 11 વાગ્યાનો સમય લખ્યો હોય કંકોત્રીમાં કે કાર્ડમાં, એટલા વાગે ચાલુ થઈ જાય, એવું કંઈ ના હોય. 11 વાગ્યા લખ્યો હોય તમારે 12 વાગ્યે થાય ને અમારે હાલે પાછું 2:30 વાગ્યા સુધી, 2:30-3 વાગ્યા સુધી. એના ઘર ધણીને છોકરા તો લગભગ 2:30-3 વાગે છૂટા થાય સમાજમાંથી. તો હાલો ભાઈ ઘેરે ભૂગવું આવી ગયા વાતો કરતાં કરતાં. આપણે ઘરે આવી ને પાણી ગરમ મૂકી દીધું છે. મારે પાણી ગરમ કરવા જોઈએ, હવે મેડમને પાણી ગરમ કરવા ના જોઈએ, એ ટાઢા પાણી નહીં બોલાવે. ઠંડી પડે ને તોય ગમે એવી ઠંડી પડતી હોય ને એ ટાઢા પાણી જ નહીં. હવે એની પાસે શું ટેકનોલોજી છે કંઈ ખબર નથી પડતી. બાકી જો આપણે પાણી ગરમ મૂકી દીધું છે. ફાઇનલી નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું ને ઘડિયાળમાં જો કેટલા વાગ્યા છે, 10:45 થવા આવ્યા છે. દુકાનની ચાવી લઈ લીધી, કિટલો લઈ લીધો, હજી છે ને ગાડી કાઢવાની છે. આપણે દુકાને જ હું ધૂપ દેવા કરશું, હંજવારી કાઢીશું ને પછી છાશ લઈ આવી ને પછી વાં જમવા જવાનું છે લગ્નમાં. ને લગ્ન કોના છે ખબર? આ મોબાઈલ આપણા જે આઈફોન છે ને આપણી પાસે અત્યારે વિડીયો બનાવીએ ને, એના માલિકના લગ્ન છે, એ છોકરાના. એટલે એ માલિક નથી, આપણે તો પૈસા દઈને મોબાઈલ લીધો, એણે આપણે વેચી નાખ્યો હતો. પણ આ મોબાઈલ એની પાસે લીધો હતી, વરરાજા પાસેથી. એટલે આજે એના લગ્નના જમણવારમાં જવાનું છે. બાકી હજી સાઈસ ને દુકાન બધું ખોલવાનું ચાલુ હવે છે ને મોડું થાય. તો આપણે હે ને ગાડી કાઢી તાળું મારી દીધું, ગાડી અહીં રાખી દીધી, કેટલો ટીંગાડી દીધો. હવે સીધું છે ને દુકાને જવાનું છે. ગાડી આપણે મોહન બાપાના આશરે રાખી દીધી છે સાંઈએ જુઓ. બાકી અહીં તડકો આવે, અહીં તડકો છે રોડ ઉપર, અહીં છે ને સાંયો આવે, એટલે મોહન બાપાના આશરે ગાડી રાખી દીધી. આપણે આનો દુકાન ખોલી નાખી. ખાડો બુરવાનો ફોન આવી ગયો. તો કેટલા વાગ્યા છે? 11:15 વાગ્યા ને ભાઈ. સમાજેથી ફોન આવી ગયો છે કે જમવાનું થઈ ગયું છે, ચાલો ભાઈ જમી આવી. આપણે છે ને સુજલભાઈ છે ને ફોન કર્યો હતો ખાડો બુરવા માટે. એ આ સુજલભાઈ જો રમેશભાઈ કે અમારો વિડીયો લઈ લીજો. ઘર ભેગું થાને ભાઈ. પેલા લાડવા હાથમાં આવ્યા છે. હાલો બગડા ચેટી બોલાવી નાખી. ફેવરિટ ભજીયું મરચાની પટ્ટી. આપણે છે ને ચેતનભાઈ ચુડાસમાની છે ને પેટનો ખાડો બુરી આવ્યા ને હવે છે ને એક કામ બાકી છે, છાશ લેવા જવા. આપણે છે ને દુકાન ખોલી ને પહેલાં છાશ લેવા જવાની હતી ને પછી છે ને પેટનો ખાડો બુરવા જવાનો હતો. પણ પેટનો ખાડો બુરવાનો સમય છે ને થોડોક વહેલો થઈ ગયો, એટલે સુજલભાઈ ફોન કરી દીધો તો પેટનો ખાડો બુરવા હાલો. એટલે પહેલાં આપણે પેટનો ખાડો બુરી આવ્યા ને હવે છે ને છાશ લેવા જવાની છે. ચાલો છાશ લઈ આવી. છાશ લઈને આપણે આવી ગયા ઘરે. ઘરે કોઈ છે નહીં અત્યારે. અમારી મેડમ જમવા ગઈ છે ને હું છાશ લેવા હોઈ ગયો તો ફઈની વાડીએ, તો છાશ લઈ આવ્યો. ત્યાં આપણે કંઈ વિડીયો બનાવ્યો નહોતો, પણ હવે છે ને વિડીયો બહુ લાંબો થઈ ગયો છે. તો વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો, ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળશું પાસે એક આવા વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. સબસ્ક્રાઈબ કરવું તમારા માટે હાવ મફત છે ને અમારા માટે ઘણું મહત્વનું છે, એટલે સબસ્ક્રાઈબ કરતા જાજો. બાકી આવજો. રામ રામ, બાય બાય.